ભરૂચમાં જર્જરિત ઇમારત મુદ્દે નગરપાલિકા, ગુજરાત ગેસ એજન્સી અને જીઈબી મેદાને ઉતરી છે. ભરૂચમાં જર્જરિત ઇમારત મુદ્દે નગરપાલિકા, ગુજરાત ગેસ એજન્સી અને જીઈબી મેદાને ઉતરી છે. મહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટર સંપૂર્ણ જર્જરિત હોવાના કારણે પાણી, ગેસ અને વીજળી કનેક્શન કપાતા હોબાળો મચ્યો છે. શોપિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોય અને નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી છતાં મરામત નહીં કરાવતા કાર્યવાહી કરાય છે. ઇમારત જર્જરિત હોય ત્યારે ચોમાસામાં ધસી પડે તેવી સંભાવના વચ્ચે નગરપાલિકાની કાર્યવાહી સામે આવી છે. સિટીઝન શોપિંગ સેન્ટરનું જીઈબીનું વીજ કનેક્શન થાંભલા ઉપરથી કાપી નખાતા રહીશો સાથે વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. સિટીઝન શોપિંગ સેન્ટર જર્જરિત હોવાના અહેવાલોના પગલે તંત્રની કામગીરી સામે આવી છે. ચોમાસા પૂર્વે નગરપાલિકા અને વીજ કંપની તથા ગુજરાત ગેસ કંપની દ્વારા કામગીરી કરવામાં આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. મારું નામ આશિયાના મલિક છે. અમે અહીંયા મોહમ્મદપુરા સિટીઝન કોમ્પ્લેક્સમાં રહીએ છીએ. અમે અહીંયા રહેવા માટે અહીંયા ખાસા ટાઈમથી રહીએ છીએ, પણ હવે અહીંયા સરકાર તરફથી નોટિસ આવેલા છે. અમારી લાઇટ અને ગેસ લાઇન બધી કાપી નાખેલી છે. હવે અમે અહીંયા ગરીબ માણસો, અમે ક્યાં જવાનું? હમણાં તાત્કાલિકમાં અમે કઈ રીતે ઘર ખાલી કરીને જતા રહીએ? અમારા માટે હમણાં કોઈ રસ્તો નથી. સરકારશ્રીને અમારું આવેદન છે કે અમારી લાઇટ અને ગેસ લાઇન તાત્કાલિક ચાલુ કરી આપે. કેમ કાપ્યા છે? બિલ્ડિંગ જર્જરિત છે, અમે પણ જાણીએ છીએ, પણ અમે અમારી રીતથી જેટલું બની શકે તેટલી રિપેરિંગ કામ કરાવી શકીએ છીએ. પણ હવે અમને આ ઇમરજન્સીમાં જે કાપેલું છે તે અમને તાત્કાલિક ચાલુ કરાવી આપે, કેમ કે અમે નાના છોકરાઓ સાથે અમે ગરીબ માણસો છે. અમે ક્યાં જઈએ અને ક્યાંથી લાવીએ બધું? એટલે જેમ બને તેમ અમે રિપેરિંગ કામ કરાવીને અમારું કામ કરાવીએ છીએ. નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખી અને શહેરમાં જે કોઈ જર્જરિત મકાનો અથવા મિલકતો હોય સર્વે કરી અને એ ઉતારવા માટે જે તે રહેવાસીઓ અથવા તો માલિકોને અવારનવાર નોટિસ આપવામાં આવે છે. ક્યાંક વધારે જર્જરિત દેખાય તો નગરપાલિકા જાતે બી એ ઉતારી આપે છે. સિટીઝન કોમ્પ્લેક્સની અંદર અગાઉ નગરપાલિકાએ વારંવાર નોટિસો આપેલ છે, પરંતુ એના રહીશો દ્વારા આ કોમ્પ્લેક્સમાં જે જર્જરિત ભાગ આવેલ છે અથવા તો જર્જરિત ઇમારત છે એને ઉતારવા માટે કોઈ કાર્યવાહી કરી નથી. અગાઉ પણ અમે લગભગ અહીં મુલાકાત કરી આ લોકોને સમજાવટ પણ કરેલ છે કે ભાઈ આ ઉતારી દો, જાનહાનિ થાય એવું લાગે છે, પરંતુ આ લોકો તરફથી કોઈ જાગૃતતા અથવા કોઈ કાર્યવાહી કરેલ નથી. જેના કારણે નગરપાલિકા આજરોજ એમના વીજળીના અને ગેસના કનેક્શન જે છે એ દૂર કરી અને એ લોકોને જે નીચેના ભાગમાં અથવા તો સેકન્ડ ફ્લોર ઉપર જે લોકો રહે છે એ લોકોને મકાન ખાલી કરવા માટે સૂચના આપી છે. અને એ ખાલી કરે એટલે તરત જ નગરપાલિકા મારફત અથવા તો આ જે રહેવાસીઓ છે એમને સાથે રાખી અને જેટલો જર્જરિત ભાગ અથવા તો જર્જરિત બિલ્ડિંગ જેટલું ઉતારવા જેવું લાગશે તો ઉતારવાની કાર્યવાહી હાથ ધરી. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.